શિવ ઉઠો. શિવબેન રાતે મોડા લગી જાગ્યા હતા તો ઉઠતા નથી. રાસ લેવા ગયા તા. મારો દીકો ઉઠી જાઓ. ગુડ મોર્નિંગ. ઉઠો 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 ઉઠો. જો તાલે આજ પગલિયું કરવાની છે. ઉઠી જાઓ. જય માતાજી. જય માતાજી દીકુ. જય ભોળાનાથ. રાધે રાધે. ગુડ મોર્નિંગ. હાલો માં દીકો ઉઠી જાઓ. જો તારા હાથે લાલ લાલ છે. આજે માતાજી બેની હતી ને સાઉન્ડમાં, તો હાલો ઉઠી જાઓ. પગલી કર્યું છે ને, તો ચાલો 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 ઉઠી જાઓ. ફ્રેશ થઈ જાઓ. નાસ્તો કરીને પછી આપણે તૈયાર થઈ જઈએ. બોલો ચલો. કે કા જવાનું છે આજે આપણે? કા જવાનું છે? દેવનગર. બસ બીજું શું કરવાનું છે આપણે આજ? બીજું કરવાનું? હા, પગલી કરવાની છે. તો હાલો મિત્રો. કે તો હું ઉઠી ગઈ છું. ગુડ મોર્નિંગ બધાને. હાલો મિત્રો, જય માતાજી, જય ભોળાનાથ. તો આપણે સવારમાં કમ્પ્લીટ જો શિવબેન ને નાઈ ધોઈને થઈ જશે તૈયાર, અને હવે આપણે ટ્રેક્ટરને કંકુ પગલી કરવાની છે. તો શિવબેન ને કરી દેવી. અને જો નવું ટ્રેક્ટર લઈ આવ્યા છે. 15 દીમાં પાછું ટેસર લીધું હતું. તો જો મિત્રો, શિવબેન ને તૈયાર કરે છે ને મમ્મી. અમારા શિવબેન ને જો હમણાં પગલી કરવાની છે, એટલે શિવને આપણે તૈયાર કરી દેવી. શિવ કંકુ પગલી કરશે. કા શિવ? કંકુ પગલી કરી છે ને? શિવ અમારે લક્ષ્મી છે. શિવબેન આવ્યો પછી એમાં ઘણા સાધન લીધા છે. બધા કહેતા હોય કે દીકરી લક્ષ્મીનો અવતાર કહેવાય, પણ સાચું છે. અમારે શિવ લક્ષ્મી જ છે. શિવે ઘણા બધા મુહૂર્ત કર્યા છે અને ટ્રેક્ટર લીધું. આજ તો ટ્રેક્ટરનું મુહૂર્ત કરવાનું છે શિવને. કા શિવ? કંકુ પગલી કરે છે એટલે આપણે એ લક્ષ્મીનો અવતાર છે, એટલે આપણે એને લક્ષ્મી જ બનાવી છે. કા શિવ? આઈ જો આપણો પપ્પા સમજો ફોનમાં જો તૈયાર કરે. શું બનવાનું છે? તાર શું બનવાનું છે? લક્ષ્મી બનવાનું છે. એમ કે લક્ષ્મી બનવાનું છે. પછી શિવને અમારે ઓલું ગીત આવડે છે. કયું શિવ? ઝોમ ઝોમ લે. હા. ઝોમ 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 ઝાલર તારી વાગે. કા શિવબેન ની ખુરશી, ખાટ શિવબેન ની, મહાદેવ. શિવબેન ના જો બંગડી જાંજરી વાળી. કાલે શિવના પપ્પા ટ્રેક્ટર લેવા ગયા હતા, તો બધી કટલેરી કાલે લેતા એવા નવરાત્રીની. કચું શિવબેન ને લાલી ગાલી કરે. શિવબેન ને પણ તૈયાર થવાનો બહુ શોખ. ટેન્શન થાય. અમારે લક્ષ્મીની જાંજરી છે. જો શિવ સમજો છે? યે સમજો એમ બટુ. હા હા. લક્ષ્મી જાંજરી પહેરા શિવબેન. લક્ષ્મીને જાંજરી પહેરાઈ દઈ. છન 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 કરતી શિવ હાલ છે. તો અમારે લક્ષ્મીજી આયલા આવે છે. ઉભી રહે શિવ. આમ પપ્પા સામું તો તું એકલી આઈ લે. શિવ શિવ ઉભી રે. ક્યાં જશો? કેમ? હું કામ? ક્યાં છે આ ટ્રેક્ટર? હા
તો હાલો હાલો પગલી કરવા. જય માતાજી બોલ. જય માતાજી. જય ગણપતિ બાપા. જય ગણપતિ બાપા. હાથમાં ચોખા લે. ચોખા સોડ્યા. સોડ દે આમ બા રેડી લ્યો. સાથીઓ કરવાનો સાંભળે. જયશ્રી બેન ઓલો થાળીમાં કંકુ લેતા જાય ને પગલી કરવા. એટલે પેરું છે કરવાનું. બરકત આપજો. કંકુ જ્યાં છે જાળ્યો. જો મિત્રો સાંડલો કરીને પછી સાથીઓ કર્યો મસ્ત મજાનો ચોખા અને ફૂલ મેકો પછી પેંડો મેકો. વાહ બાબલો વાહ. આ ઉપર કરવાનું છે ઊભી રાખી દે. ચાલો શિવબેન બસ રેડી લ્યો હાલ લઈ લો પકડજો પડખેથી લઈ લો અને કાઈ કર ના કાલ ઉપર રહી બરોબર વેસ્ટ ઘટી ગઈ ઓલા 18% તો પાછું એ બર અચ્છા છે હમ પગલી પણ અધૂરી છે સાઈડમાં હાલે ફાયદો થાય એક લાખ 7000 રૂપિયા ઉપર નીકળી હાલો આ બધું લઈ લો મત. જો જયશ્રી ભાભી સાંડલા કરે છે. જો મિત્રો આપણે નવું ટ્રેક્ટર લઈ આવ્યા છે. એ હજી ચીવબેન ના પાછા સાંડડા કરવા છે. શિવબેન થાલી પકડે. જો મિત્રો ફટાફટ આપણે સાંડલા કરી અને ફટાફટ તૈયાર થઈને અમારે જવાનું છે દામનગર. એનો પણ બ્લોગ આવી જશે મિત્રો, તમે જોજો. પપ્પાને શિવ તો એના પપ્પાને તો પેલા જ રાખે. શિવ ને પપ્પા બહુ વાલા. કા શિવ? મારા પપ્પાને સાંડલા ફરવાના છે હજી એમ કે. કા શિવ? દામનગર નો ફોન આવ્યો ને કાના કેટલા હતા. કાના લાડ બધા છે દામનગર માં. અમારે જવાનું છે